કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું મયુર લિંબાચિયા અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ બાય મયુર લિંબાચિયા. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનો આ વિડિયો લેક્ચર, જેમાં આપણે ધોરણ 11 સાયન્સ પ્રકરણ નંબર 9 તરલના યાંત્રિક ગુણધર્મોમાં ઉદાહરણના દાખલા નંબર 9.4, 9.5 અને 9.6 ને સોલ્વ કરીશું. વિદ્યાર્થી મિત્રો, 9.4ની રકમ તમારી સ્ક્રીન ઉપર આપેલી છે, જેમાં આપણને કહ્યું છે કે દરિયામાં 1000 મીટર ઊંડાઈએ સૌથી પહેલા તમને નિરપેક્ષ દબાણ, ગેજ દબાણ અને અંદરના ભાગમાં વાતાવરણનું દબાણ જાળવેલ હોય તેવી એક સબમરીનની 20 સેન્ટીમીટર ગુણ્યા 20 સેન્ટીમીટરની બારી પર આ ઊંડાઈએ મતલબ 1000 મીટર ઊંડાઈએ બળ કેટલું લાગતું હશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જે આપી દીધું છે એ પહેલાં લખી નાખીએ. એટલે કે ગિવન છે આપણી પાસે, આપણને આપેલું છે એક ઊંચાઈ h બરાબર 1000 મીટર. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને કીધું છે પાણીની ઘનતા રો 1.03 ગુણ્યા 10³ kg પ્રતિ મીટર ક્યુબ છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ તમને જી પણ કહી દીધું છે. જી તમારે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લેવાનું છે. અને જે શોધવાનું છે, જે આપણે ફાઇન કરવાનું છે, એ છે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તમને એમાં આપણને આપેલું છે નિરપેક્ષ દબાણ. નિરપેક્ષ દબાણ આપણે કોને કહીએ છીએ તો યાદ કરો, આપણું સૂત્ર હતું P બરાબર PA પ્લસ રો GH. એમાં જે P છે, Pને આપણે શું કહેતા હતા? Pને આપણે વિદ્યાર્થી મિત્રો નિરપેક્ષ દબાણ કહેતા હતા. જ્યારે જે PA છે, PAને આપણે શું કહેતા? વાતાવરણનું દબાણ. વાતાવરણનું દબાણ. જો આપણે PAને આમ લાવી દઈએ તો P માઇનસ PA બનતું, અને વિદ્યાર્થી મિત્રો આ P માઇનસ PAને આપણે કહેતા ગેજ દબાણ. શું કહેતા? ગેજ દબાણ. અને વિદ્યાર્થી મિત્રો એને આપણે લખતા PG તરીકે. તો PG શું છે? P માઇનસ PA છે. તો આટલું આપણે થિયરીમાં જોયેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, ગેજ દબાણ તમને શું, બીમાં તમને ગેજ દબાણ કયું છે? તો PG બરાબર P માઇનસ PA શોધવાનું રહેશે. અને સી, જેમાં તમને કીધું છે એક સબમરીન છે. આ સબમરીનમાં 20 સેન્ટીમીટર ગુણ્યા 20 સેન્ટીમીટરની એક બારી છે. આ સબમરીન કેટલી ઊંડાઈ રહેલી છે? 1000 મીટર ઊંડાઈએ. સમુદ્રના સપાટીથી 1000 મીટર ઊંડે આ સબમરીન રહેલી છે. અને જેમાં 20 સેન્ટીમીટર ક્રોસ 20 સેન્ટીમીટરની બારી આપેલી છે. આ સબમરીનમાં વિદ્યાર્થી મિત્રો, જે વાતાવરણનું દબાણ છે એ સબમરીનની અંદર જાળવેલું છે. તો તમને પૂછે છે કે આ સબમરીન પર કેટલું બળ લાગતું હશે, એટલે F શોધવાનું છે. ત્રીજું વિદ્યાર્થી મિત્રો આપણે F શોધવાનું છે. તો હવે જો આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ તો સોલ્યુશનમાં વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો નિરપેક્ષ દબાણનું સોલ્યુશન કરવાનું છે. તો નિરપેક્ષ દબાણનું સૂત્ર મેં તમને ઓલરેડી કહી દીધું. P બરાબર A નિરપેક્ષ દબાણ, જેને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? P કહીશું. તો નિરપેક્ષ દબાણ P શોધવા માટે આપણી પાસે સૂત્ર છે P બરાબર PA પ્લસ રો GH. તો વિદ્યાર્થી મિત્રો વેલ્યુઝ પુટ કરી દઈએ. PA કેટલી છે? 1.01 ગુણ્યા 10⁵. અમુક વાર 1.013 પણ લેવામાં આવે છે. પ્લસ રો તમને આપેલું છે 1.03 ગુણ્યા 10⁵. જી તમને આપેલું છે 10 અને H તમને આપેલું છે વિદ્યાર્થી મિત્રો 1000 મીટર. તો ધેરફોર P કેટલા મળે વિદ્યાર્થી મિત્રો? તો સૌથી પહેલાં તો આપણે જમણી સાઈડ જે પ્લસ પછી જે 3 વેલ્યુઓ છે એને આપણે એક સાથે લખી દઈએ તો લખી શકાય. 1.03 ગુણ્યા 10⁵ છે 4, 5, 6 અને 7. તો શું લખી શકાય? 10�7. હવે જુઓ, ઘાત અલગ અલગ છે. તો સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો ઘાતોનો સરવાળો, ઘાતોને સરખી કરવી પડે અને પછી આપણે ઘાતને કોમન કાઢી અને સરવાળો કરીશું. તો 1.01 ગુણ્યા 10⁵ એમનેમ રાખી અને હું શું કરીશ? હવે આ પોઈન્ટ જે છે વિદ્યાર્થી મિત્રો, એને હું જમણી સાઈડ લઈ જાઉં તો મારે -2 કરવા પડે. તો 103 કરીને શું લખી શકું? 10⁵. તો વિદ્યાર્થી મિત્રો હવે મારી પાસે ઘાત સરખી થઈ ગઈ છે. તો 1.01 વત્તા હું ઘાતને શું કરું છું? કોમન કાઢી અને પછી સરવાળો કરી દઈશ. 103 ઘાત કોમન કાઢી અને 10⁵. ધેરફોર વિદ્યાર્થી મિત્રો P કેટલા આવ્યા? તો P તમે લખી શકો P બરાબર, એટલે કે નિરપેક્ષ દબાણ બરાબર 104.01 ગુણ્યા 10⁵ પાસ્કલ.
તો એને રાઉન્ડ ફિગરમાં લખવું હોય વિદ્યાર્થી મિત્રો તો 104 ગુણ્યા 10⁵ પાસ્કલ અથવા 104 ATM લખવા હોય તો પણ વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. તો આ છે તમારો પહેલો જવાબ, જેને આપણે કહીશું નિરપેક્ષ દબાણ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગેજ દબાણ પાર્ટ બી શોધીએ. તો ગેજ દબાણનું તમને સૂત્ર ખબર છે. જો હું P માઇનસ PA કરું તો એ શું બની જાય? ગેજ દબાણ બની જશે. તો ધેરફોર ગેજ દબાણ જેને આપણે કહીશું વિદ્યાર્થી મિત્રો P માઇનસ PA, જેને આપણે જનરલી PG તરીકે પણ દર્શાવીએ છીએ. તો મારે શું શોધવાનું છે? PG શોધવાનું છે. તો હું લખી શકું ધેરફોર P બરાબર PA પ્લસ રો GH માં જો વિદ્યાર્થી મિત્રો હું P માઇનસ PA કરું તો મને ગેજ દબાણ મળશે. આ ગેજ દબાણને હું લખીશ PG. એ કોના બરાબર થાય? રો GH બરાબર થશે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, આ રો GH ઓલરેડી આપણે અહીંયા શોધેલું છે. કેટલું છે એ? 103 ગુણ્યા 10⁵. તો સીધું આપણે અહીંયા લખી શકીએ કે PG બરાબર એટલે કે ગેજ દબાણ બરાબર 103 ગુણ્યા 10⁵ પાસ્કલ અથવા 100 અથવા ઓર કરીને લખો 103 ATM. તો તમે અહીંયાની બધી વેલ્યુ મૂકશો 1.03 ગુણ્યા 10⁵ ગુણ્યા 10 ગુણ્યા 10 1000 એટલે 10⁵. તો તમને શું મળશે વિદ્યાર્થી મિત્રો? 103 ગુણ્યા 10⁵ મળશે, જે આપણે અહીંયા કરેલું છે. ઓકે, મેં ડાયરેક્ટ લખી દીધું છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને સબમરીનમાં જે બારી છે એ બારી ઉપર લાગતું બળ શોધવાનું છે. તો બરાબર સમજજો, પહેલાં તો તમારે બારીનું ક્ષેત્રફળ શોધવું પડે. તો આપણે લખી શકીએ C 20 ક્રોસ 20 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર ક્રોસ 20 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર ક્રોસ 20 સેન્ટીમીટરની બારી પર લાગતું બળ F બરાબર ક્વેશ્ચન માર્ક. આપણે શું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો? બળ શોધવાનું છે. તો બળનું સૂત્ર આપણને ખબર છે, F બરાબર P ઇન્ટુ A. ક્યાંથી આવ્યું? તો P બરાબર F બાય A હોય. P બરાબર શું હોય? F બાય A. તો Fને સૂત્રનો કરતા બનાવો તો શું આવે? તો હું આનો ઉપયોગ કરીશ. એ માટે મારે પહેલાં શું શોધવું પડે વિદ્યાર્થી મિત્રો? દબાણ શોધવું પડે. તો આપણને ખબર છે કે દરિયાની સપાટી ઉપર વાતાવરણનું દબાણ લાગે અને H ઊંડાઈએ જે દબાણ લાગે એ દબાણને આપણે શું કહીએ છીએ? રો GH કહીએ છીએ. તો આ સૂત્રને આપણે આ જે દબાણ લાગ્યું એને લખતા હતા PA પ્લસ રો GH. તો વિદ્યાર્થી મિત્રો આટલું દબાણ લાગે, પરંતુ આ સબમરીનની અંદર ઓલરેડી વાતાવરણનું દબાણ શું કરેલું છે? વાતાવરણ દબાણ એમને જાળવેલું છે. તો લખું કે P બરાબર PA પ્લસ રો GH આટલું દબાણ લાગે છે H ઊંડાઈએ લાગતું દબાણ. પણ વિદ્યાર્થી મિત્રો એમને શું કરેલું છે? PA જેટલું દબાણ જાળવેલું છે. તો PA જેટલું દબાણ જાળવેલું હોય તો હું શું કરી શકું? આમાંથી PA ને બાદ કરી શકું. જો આમાંથી PA ને બાદ કરું તો વિદ્યાર્થી મિત્રો શું મળે? ચોખ્ખું દબાણ મળે. ચોખ્ખું દબાણ મળે. તો ચોખ્ખું દબાણ કેટલું થાય? ચોખ્ખું દબાણ મારે શોધવું હોય તો હવે Pનું અહીંયા વેલ્યુ મૂકી દો. PA પ્લસ રો GH માઇનસ PA. તો જુઓ PA નીકળી જશે અને ચોખ્ખું દબાણ કેટલું આવશે વિદ્યાર્થી મિત્રો? રો GH. તો આ ચોખ્ખું દબાણ તમને મળશે વિદ્યાર્થી મિત્રો રો GH. હવે રો GHની વેલ્યુ તો આપણે અહીંયા શોધેલી છે. કેટલી છે? 103 ગુણ્યા 10⁵ પાસ્કલ. તો 103 ગુણ્યા 10⁵ પાસ્કલ આપણને શું મળે? ચોખ્ખું દબાણ મળી જાય. પરંતુ આપણે તો શું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો? બળ શોધવાનું છે. તો હવે આ જે દબાણ છે એનો ઉપયોગ બળ શોધવા માટે કરીશું. ધેરફોર બારી પર લાગતું બળ F બરાબર P ઇન્ટુ A. તો ક્ષેત્રફળ, બારીનું ક્ષેત્રફળ જો આપણે A લઈએ, A બરાબર શું થશે? 20 સેન્ટીમીટર ગુણ્યા 20 સેન્ટીમીટર, અને સેન્ટીમીટરને મીટરમાં ફેરવીએ તો 10⁻⁴. તો વિદ્યાર્થી મિત્રો આ તમને ક્ષેત્રફળ મળશે A બરાબર, જો 20 ગુણ્યા 20 એટલે 400 અને હું પોઈન્ટ કાપું તો 0.04
મીટર સ્ક્વેર થાય. કેવી રીતે થશે? આ 20 × 20 એટલે 400 થાય. અને 10⁻4 કાઢી નાખવી હોય તો એમને જમણી સાઈડ ખસેડવા પડે. તો હું ખસેડીશ તો તમને કેટલા મળશે? 0.04 મીટર મળશે. તો અહીંયા મૂકી દઉં. ધેરફોર એફ બરાબર પી તમને ખબર છે 103 × 10⁵ પાસ્કલ 0.04. તો ધેરફોર વિદ્યાર્થી મિત્રો આનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે તમને મળશે 4.12 × 10⁵ ન્યૂટન. તો વિદ્યાર્થી મિત્રો આટલું બળ તમને તે 20x20 બારી જે સબમરીનની બારી છે, જે દરિયાની સપાટીથી 1000 મીટર નીચે છે, એની ઉપર તમને આટલું બળ મળે. તો વિદ્યાર્થી મિત્રો આ છે તમારો ઉદાહરણ નંબર 9.4. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ 9.5ને જોઈશું. વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર 9.5ની રકમ તમારી સ્ક્રીન પર આપેલી છે, જેમાં આપણને કહ્યું છે આડછેદના જુદા જુદા ક્ષેત્રફળ ધરાવતી બે સિરિંજ સોય વિનાની પાણીથી ભરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો તમે આકૃતિમાં જોઈ શકો છો, મેં અહીંયા બે સિરિંજ દોરેલી છે. બંનેના ક્ષેત્રફળ કેવા છે? અલગ અલગ છે. અને આ વિદ્યાર્થી મિત્રો પાણીથી ભરેલી છે એવું માની લો. આ સિરિંજમાં પાણી ભરેલું છે. હવે અને આ બંને સિરિંજો એકબીજા સાથે રબરની ટ્યુબ દ્વારા જોડેલી છે. ઓકે, આ છે તમારું પાણી. આ છે પાણી. બરાબર. હવે શું કહેશે? જો રકમમાં અને પાણીથી ભરેલી એક રબર ટ્યુબ સાથે ચુસ્તપણે જોડેલી છે. સિરિંજમાંના નાના પિસ્ટન અને મોટા પિસ્ટનના વ્યાસ અનુક્રમે 1 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે. તો વિદ્યાર્થી મિત્રો મોટા પિસ્ટનનું જો ક્ષેત્રફળ A2 લઈએ તો વિદ્યાર્થી મિત્રો A2 શું લખી શકાય? A2 ને લખવું તો આવી રીતે લખી શકાય. જુઓ અહીંયા A2 જેને આપણે કહીશું પાય આર. આર શું છે વિદ્યાર્થી? ત્રિજ્યા. તો ત્રિજ્યાને આપણે લખવું તો શું લખી શકાય? વ્યાસ ભાગ્યા 2. તો લખી શકાય ડી. ડી એટલે કેટલા આપેલા છે? 3 સેન્ટીમીટર. 3 સેન્ટીમીટર ભાગ્યા 2 નો સ્ક્વેર લખી શકાય કે નહીં? ચાલો એને આપણે મીટરમાં ફેરવી દઈએ તો 10⁻2 નો વર્ગ. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? આ તમારું મોટા પિસ્ટનનું ક્ષેત્રફળ. મોટા પિસ્ટનનું ક્ષેત્રફળ થશે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તમને નાના પિસ્ટનનું પણ આપેલું છે. તો શું લખી શકાય? ધેરફોર A1 બરાબર પાય 1/2 વ્યાસ ભાગ્યા 2 એટલે ત્રિજ્યા થઈ ગઈ, ગુણ્યા 10⁻2 કારણ કે આપણે મીટરમાં ફેરવવાનું છે નો વર્ગ. તો પાય આર સ્ક્વેર અનુસાર આપણે એને ગોઠવી દીધું. તો આ થશે વિદ્યાર્થી મિત્રો નાના પિસ્ટનનું ક્ષેત્રફળ થશે. તો તમને બંનેનું ક્ષેત્રફળ આપી દીધું છે. હવે આગળ શું કહે છે જુઓ. જ્યારે નાના પિસ્ટન પર 10 ન્યૂટન બળ લગાડવામાં આવે ત્યારે મોટા પિસ્ટન ઉપર લાગતું બળ શોધો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ નાનો પિસ્ટન છે એની ઉપર હું બળ લગાવું F1 બરાબર 10 ન્યૂટન. કેટલું? F1 બરાબર 10 ન્યૂટન લગાવું તો વિદ્યાર્થી મિત્રો તમને એવું કહે છે કે F2 પિસ્ટન ઉપર લાગતું બળ શોધો. તો વિદ્યાર્થી મિત્રો તમે કહેશો સાહેબ F2 પિસ્ટન પર કેમ બળ લાગે? તો વિદ્યાર્થી મિત્રો આ બંને સિરિંજ એ પાણીથી જોડાયેલી છે અને પાણી કેવું લઈશું આપણે? અદબનીય લઈશું. તો જે બળ હું આ પિસ્ટન ઉપર લગાવીશ દબાણ સ્વરૂપે એટલું જ બળ ક્યાં લાગશે? બીજા પિસ્ટન પર લાગશે. હવે બીજું શું કહે છે તમને આગળ જુઓ. બીમાં જો નાના પિસ્ટનને 6 સેન્ટીમીટર જેટલો અંદર તરફ ધકેલવામાં આવે તો મોટો પિસ્ટન કેટલો બહાર તરફ કેટલો ખસશે? તો હવે ફરીથી અહીંયા ચેક કરો. ધારો કે હું આ નાના પિસ્ટનને ધારો કે વિદ્યાર્થી મિત્રો આટલો ખસેડું એટલે કે L1 જેટલો ખસેડું. L1 તમને કેટલો આપેલો છે? 6 સેન્ટીમીટર. તો 6 સેન્ટીમીટર જેટલો ખસેડું તો પાણી અદબનીય હોવાથી જેટલું કદ નાનો પિસ્ટન ખસેડે એટલું જ કદ સામે તરફ મતલબ કે મોટા પિસ્ટન ઉપર શું કરશે? એ દબાણ લગાવશે અને એ પિસ્ટનને ખસેડશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પાણી અદબનીય હોવાથી જેટલું કદ પિસ્ટન એ ખસાડે એટલું જ કદ સામે ખસે. તો વિદ્યાર્થી મિત્રો આના અનુસંધાનની અંદર આપણે લખી શકીએ કે જો પિસ્ટન અહીંયાથી L2 જેટલું ખસે તો તમને L2 શોધવાનું છે. અને આ પાણી અદબનીય હોવાથી લખી શકાય પાણી અદબનીય હોવાથી
નાના પિસ્ટન દ્વારા ખસેલું કદ બરાબર મોટા પિસ્ટન તરફ ખસેલું મોટા પિસ્ટન તરફ ખસેલું કદ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આનો ઉપયોગ કરીશું. ઓકે, આપણે આનો ઉપયોગ કરીશું. તો જુઓ, હવે સૌથી પહેલાં તો આપણે પાર્ટ એ શોધી લઈએ. તો ચાલો પાર્ટ એ શોધવા માટે હવે હું સોલ્યુશન સ્ટાર્ટ કરું છું. પાર્ટ એ જેમાં આપણને બળ શોધવાનું કીધું છે F2. તો વિદ્યાર્થી મિત્રો આપણને સૂત્ર ખબર છે. સૂત્ર શું છે? F2 બરાબર A2/A1 ઇન્ટુ F1. હવે તમે કહેશો સાહેબ આ સૂત્ર ક્યાંથી લાવ્યા? તો વિદ્યાર્થી મિત્રો આપણે હાઇડ્રોલિક લિફ્ટ અને હાઇડ્રોલિક બ્રેક ભણ્યા છીએ. હાઇડ્રોલિક બ્રેક અને હાઇડ્રોલિક લિફ્ટમાં આપણે મિકેનિકલ એડવાન્ટેજ યાંત્રિક લાભનું સૂત્ર મેળવેલું હતું. તો આ વિદ્યાર્થી મિત્રો યાંત્રિક લાભનું સૂત્ર છે, તો આપણે સીધું એનો ઉપયોગ કર્યો છે. તો ધેરફોર લખી શકાય વિદ્યાર્થી મિત્રો F2 ઇઝ ઇક્વલ ટુ, તો હવે હું વેલ્યુ મૂકી દઉં છું. F2 A2 કેટલું છે? તો જુઓ આપણે A2 ને ઓલરેડી લખેલું હતું આ સ્વરૂપમાં. તો પાય અહીંયા આવશે 3/2 ગુણ્યા 10. તો ધેરફોર પાય 3/2 ગુણ્યા 10 - 2 ભાગ્યા પાય 1/2 ગુણ્યા 10 - 2 ગુણ્યા F1 કેટલા આપેલા છે? 10 ન્યૂટન આપેલા છે. તો ધેરફોર વિદ્યાર્થી મિત્રો F2 કેટલા થશે? તો જુઓ સૌથી પહેલાં તો પાય નીકળી જશે. હવે વિદ્યાર્થી મિત્રો હું જો આમાં સ્ક્વેર કાઢી નાખું ઉપરથી તો શું થશે? તો આપણે લખી શકીએ કે ધેરફોર, અથવા સ્ક્વેર અંદર કરી નાખો તો કોઈ ફરક પડવાનો નથી. ચલો આપણે સ્ક્વેર કરીને કરીએ. તો સ્ક્વેર કરીને કરો તો શું આવે? જુઓ જરા. 9 ગુણ્યા 4 ગુણ્યા 10 - 4 ભાગ્યા 1 ગુણ્યા 4 ગુણ્યા 10 - 4 ગુણ્યા 10. તો તમે જુઓ 10 - 4 નીકળી જશે, 4 નીકળી જશે. તો વિદ્યાર્થી મિત્રો ધેરફોર F2 કેટલું બને? F2 બને 9 ગુણ્યા 10 ન્યૂટન. તો વિદ્યાર્થી મિત્રો તમને મળશે F2 ઇઝ ઇક્વલ ટુ 90 ન્યૂટન. તો આ તમારો વિદ્યાર્થી મિત્રો પહેલો જવાબ છે. હવે બીજો જવાબ, એના માટે મેં ઓલરેડી તમને કહી લીધું છે. પાણી શું છે વિદ્યાર્થી મિત્રો? અદબનીય છે. જો પાણી અદબનીય હોય તો આપણે લખી શકીએ કે નાના પિસ્ટને ખસાડેલું દળ બરાબર મોટા પિસ્ટને ખસાડેલું દળ. દળ નહીં, કદ. તો આ તમારું થશે પાર્ટ બી, જેમાં પાણી અદબનીય હોવાથી નાના પિસ્ટન દ્વારા ખસાડેલું કદ બરાબર મોટા પિસ્ટન તરફ ખસેલું કદ. તો વિદ્યાર્થી મિત્રો કદ કેવી રીતે લખી શકાય અહીંયા? તો તમે જુઓ આપણે કેટલો ધક્કો મારીએ છીએ L1 અને કેટલો આડછેદ છે A1. તો શું લખી શકાય? L1 A1. કદ શું બને? L1 A1. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કદ બનશે L1 A1. તો સામે પણ શું કદ બને? જુઓ, જો તમારો મોટો પિસ્ટન L2 ખસતો હોય અને એનું ક્ષેત્રફળ કેટલું છે? A2. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બનશે L2 A2. હવે આપણે L2 શોધવાનું છે. સૂત્રનો કરતા બનાવો. L2 બરાબર A1/A2 ઇન્ટુ L1. ચલો વેલ્યુઝ મૂકી દઈએ. તો L2 બરાબર A1 કેટલા છે? આપણે પેલા એના સ્વરૂપમાં લખ્યા હતા પાય 1/2 ગુણ્યા 10 - 2 ભાગ્યા પાય 3/2 ગુણ્યા 10 - 2 ગુણ્યા L1 કેટલા છે? તો તમે જુઓ L1 તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા 6 સેન્ટીમીટર કીધા છે. તો અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો 6 ગુણ્યા 6 ઇન્ટુ 10⁻², કારણ કે સેન્ટીમીટરનું મીટરમાં રૂપાંતરણ કર્યું. ધેરફોર વિદ્યાર્થી મિત્રો L2 બરાબર, હવે જુઓ જે વસ્તુ ઉડાડતું હોય ઉડાડી દઈએ. તો જુઓ પાય અને આને અંદર લઈ લઈએ વર્ગમાં. તો 1/4 ગુણ્યા 10 - 4 ભાગ્યા આને વર્ગ અંદર લઈ લઈએ. તો 9 ગુણ્યા 4 ભાગ્યા 10 - 4 ગુણ્યા 6 ગુણ્યા 10 - 2. તો જુઓ 4 નીકળી જશે. 10 - 4 10 - 4 નીકળી જશે. ધેરફોર L2 બરાબર ઉપર શું વધે છે વિદ્યાર્થી મિત્રો? 6. નીચે શું વધે છે? 9 ગુણ્યા 10 - 2 મીટર. તો ધેરફોર વિદ્યાર્થી મિત્રો L2 બરાબર 3 દુ 6 અને 3 તરી 9. તો જુઓ નીકળી જશે આ ગુણ્યા 10 - 2 મીટર. હવે આને તમે સોલ્યુશન કરશો તો વિદ્યાર્થી મિત્રો તમને મળશે
લગભગ 0.67 ગુણ્યા 10⁻2 મીટર. તો આને આપણે લખી શકાય વિદ્યાર્થી મિત્રો 0.67 સેન્ટીમીટર. L2 બરાબર 0.67 સેન્ટીમીટર. તો તમારો વિદ્યાર્થી મિત્રો આ છે જવાબ. તો મોટો પિસ્ટન કેટલો ખસે? મોટો પિસ્ટન 0.67 સેન્ટીમીટર ખસે. તો આશા રાખું છું કે તમને વિદ્યાર્થી મિત્રો આ દાખલો સમજાયો હશે. આમાં આ જે મેં તમને કહ્યું કે નાના પિસ્ટન દ્વારા ખસેલું કદ બરાબર મોટા પિસ્ટન તરફ ખસેલું કદ, આ પોઈન્ટને યાદ રાખવાનો છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ દાખલો એટલે કે 9.6 ને સોલ્વ કરીશું. વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 9.6ની રકમ તમારી સ્ક્રીન ઉપર આપેલી છે, જેમાં આપણને કહ્યું છે કે એક કાર લિફ્ટમાં 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા એક નાના પિસ્ટન પર સંકોચિત હવા દ્વારા F1 બળ લગાડવામાં આવે છે. તો તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો કે આ જે આપણો નાનો પિસ્ટન છે જેનું ક્ષેત્રફળ શું છે A1. તો અહીંયા તમને A1 આપી દીધું છે. A1 બરાબર 5 સેન્ટીમીટર. 5 સેન્ટીમીટર. આગળ શું કહે છે? આ દબાણ 15 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા બીજા પિસ્ટન સુધી પ્રસરે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું થશે જુઓ, તમે જ્યારે F1 બળ લગાવશો તો એ દબાણ સ્વરૂપે આમ પ્રસરણ પામી અને અહીંયા લાગે, જે તમને F2 દ્વારા બતાવ્યું છે. તો F2 તમને આપી દીધું છે જુઓ, ના સોરી તમને મોટા પિસ્ટનનું ક્ષેત્રફળ આપી દીધું છે. તમને મોટા પિસ્ટનનું ક્ષેત્રફળ આપી દીધું. આ A2 એ મોટો પિસ્ટન છે જેનું તમને ક્ષેત્રફળ કહ્યું છે 15 સેન્ટીમીટર. તો A2 બરાબર 15 સેન્ટીમીટર. સોરી ક્ષેત્રફળ નહીં, એમને તમને વિદ્યાર્થી મિત્રો ત્રિજ્યા આપી છે. યસ, R1 અને R2 આપેલું છે. આગળ શું કહે છે? ધરાવતા બીજા પિસ્ટન સુધી પ્રસરે છે. જો ઉચકવામાં આવતી કારનું દળ, હવે તમને વિદ્યાર્થી મિત્રો આ કારનું દળ આપી દીધું. તો કારનું દળ તમને M આપી દીધું છે. તો આપણે લખી નાખીએ કારનું દળ M બરાબર 1350 kg હોય તો F1 ની ગણતરી કરો. તો વિદ્યાર્થી મિત્રો તમારે F1 ની ગણતરી કરવાની છે. તો સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવું પડે? F2 ગણવું પડે. તો F2 કેવી રીતે થાય? F2 બરાબર M × G. કેમ? તો વિદ્યાર્થી મિત્રો નીચે તરફ જે બળ લાગે કારનું એ કોના જેટલું હોય? W બરાબર mg જેટલું હોય. તો ઉપર પણ કેટલું લાગતું હશે? એટલું જ લાગતું હોય. તો ગણી નાખીએ તો લખી શકાય 1350. હા, 1350 ગુણ્યા તમને G કેટલું લેવાનું કીધું છે? 9.8 વિદ્યાર્થી મિત્રો. તો તમારું જે ટોટલ બળ થશે એ થશે, ચલો આને એક કામ કરો વિદ્યાર્થી મિત્રો, એટલું ને એટલું જ રાખીએ. આપણે ગણતરી કરવી નથી. ગણતરી ફાઇનલ જ્યારે સમીકરણમાં મૂકીશું ત્યારે કરી દઈશું. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો તમને શું કહે છે? F1 ગણતરી કરવાનું કહે છે, પણ તમને તો શું આપ્યું છે? ત્રિજ્યા આપી. ક્ષેત્રફળને કેવી રીતે લખી શકાય? તો નાના પિસ્ટનનું ક્ષેત્રફળ A1 બરાબર લખવું હોય તો પાય R² લખવું પડે. બરાબર. તો આની જગ્યાએ લખું 5 ગુણ્યા 10⁻²² લખાય. તો A2 બરાબર પણ શું લખી શકાય વિદ્યાર્થી મિત્રો? પાય A2 બરાબર પાય 15 ગુણ્યા 10⁻²². તો જુઓ હવે મેં ત્રિજ્યામાંથી ક્ષેત્રફળ લખી દીધું છે. તો સીધો હું શું કરી શકું? જે હાઇડ્રોલિક લિફ્ટ માટે જે મિકેનિકલ એડવાન્ટેજનું સૂત્ર હતું એ આપણે જો મૂકી દઈએ તો આપણને સરળતાથી જવાબ મળી જશે. તો જુઓ જરા, આપણને F1 શોધવાનું કીધું છે. યસ. તો પહેલાં હું શું કરીશ? પેલું જે આપણે સૂત્ર છે A2/A1 × F1 એ લખીને હવે શું કરું છું? F1 ને સૂત્રનો કરતા બનાવું છું. તો વિદ્યાર્થી મિત્રો જો F1 ને સૂત્રનો કરતા બનાવું તો લખી શકાય F1 બરાબર A1/A2 × F2. તો F2 તો આપણી પાસે છે. A1 પણ આપેલું જ છે આપણને. A1 લખીશું પાય 5 ગુણ્યા 10⁻²² ભાગ્યા પાય 15 ગુણ્યા 10⁻²² ગુણ્યા F2 કેટલું છે? જુઓ આ રહ્યું F2. તો 1350 ગુણ્યા 9.8. તો વિદ્યાર્થી મિત્રો F1 બરાબર શું લખી શકીએ? જુઓ સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો પાય નીકળી જશે અને અંદર લઈ લઈએ તો 25 ગુણ્યા 10⁻4 અને 15 ગુણ્યા 15 જે પણ થતા હોય વિદ્યાર્થી મિત્રો એ તમે પછી કરી નાખજો. તો હું આવી રીતે લખું છું -4 ગુણ્યા 1350 ગુણ્યા 9.8. સો જુઓ
10 ની -4 10 ની -4 નીકળી જશે. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે F1 બરાબર 25 ગુણ્યા 13 50 ગુણ્યા 9.8 ભાગ્યા 15 ગુણ્યા 15 કરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમને લગભગ જવાબ મળશે. તમે એકવાર ગણતરી કરી લેજો જરા. હું અહીંયા અંદાજિત લખું છું 1.9 ગુણ્યા 10 ની 5 ઘાત. પહેલાં તો આપણે શું કરવું પડશે? ના, આ થશે તમારું બળ. તો બળ F1 તમારું લગભગ આવશે 1470 ન્યૂટન. બરાબર. તો F1 બરાબર લગભગ લખી શકાય 1.5, નિયરલી ઇક્વલ ટુ લખી શકાય 1.5 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન. તો વિદ્યાર્થી મિત્રો આ તમારો જવાબ છે. હવે શું કહે છે આગળ? તમને આગળ જુઓ તો તમને શું મળ્યું? આ દબાણ 15 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા બીજા પિસ્ટન સુધી પહોંચે છે. આકૃતિ 9.b જે મેં અહીંયા દોરેલી છે. જો ઉંચકવામાં આવતી કારનું દળ આટલું હોય તો F1 ની ગણતરી. આ તો થઈ ગયું. આ કાર્ય સંપન્ન કરવા માટે જરૂરી દબાણ કેટલું હશે? તો વિદ્યાર્થી મિત્રો તમારે હવે દબાણ શોધવાનું છે. તો પાર્ટ બીમાં તમને કહ્યું છે દબાણ. પાર્ટ બીમાં દબાણ. તો દબાણ આપણને ખબર છે. દબાણ બરાબર બળ, જે બળ લાગે છે એ બળ F1 ડિવાઈડ બાય ક્ષેત્રફળ. ક્ષેત્રફળ કોની ઉપર હતું? A1 ઉપર. જુઓ F1 કોની પર લાગે છે? ધ્યાન આપો. F1 લાગે છે વિદ્યાર્થી મિત્રો A1 પર. તો દબાણ જેને આપણે જો P તરીકે લખીએ તો P બરાબર F1 બાય A1. ચલો F1 આપણને ખબર છે 1.5 ગુણ્યા 10 ની 3 ઘાત ભાગ્યા એ આપણને ખબર છે 5 ગુણ્યા 10 ની -2 નો વર્ગ. તો આનું તમે સાદરૂપ આપો તો વિદ્યાર્થી મિત્રો મળશે 1.5 ગુણ્યા 10 ની 3 ઘાત ભાગ્યા 3.14 ગુણ્યા 25 ગુણ્યા 10 ની -4. તો વિદ્યાર્થી મિત્રો તમને આનું લગભગ વેલ્યુ મળે 1.9 ગુણ્યા 10 ની 5 ઘાત પાસ્કલ. તો તમે ગણતરી કરી એકવાર આ આન્સરને વેરીફાય કરી શકો છો. તો આ છે વિદ્યાર્થી મિત્રો તમારા દાખલા નંબર 9.6. ઇઝી છે. પહેલાં તમારે મિકેનિકલ એડવાન્ટેજનું સૂત્ર લગાવી અને F1 શોધવાનું હતું અને પછી F1 ભાગ્યા A1 કરીને માગેલું દબાણ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા ઉદાહરણના દાખલા 9.4, 5 અને 6. આશા રાખું છું કે તમને મારી આ ટીચિંગ મેથડ સમજાઈ હશે. જે દાખલા સોલ્વ કરવાની પદ્ધતિ છે એકદમ સરળ છે. એ જો તમને સમજાઈ હોય, મારી ટીચિંગ મેથડ પસંદ આવતી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન પણ દબાવો અને તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોઝને જરૂરથી શેર કરો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય.